નમસ્કાર સૌ મારા વિકલાંગ ભાઈ બહેનો, દિવ્યાંગ ભાઈ બહેનો અને ગુજરાતની જનતા, આ વિડીયો જોતી જનતા, સેવા કરતી સંસ્થાઓ અને સેવા કરતા લોકો, અને ખાસ આ એક એવો ટૉપિક છે જે નાનું કરીને મોટું બતાવવાનો પ્રયત્ન કરો છો. સાહેબ, તમે જે પણ કામ કરો એના થકી ખાલી પોતાનું જ નામ થાય કે સ્વાર્થ ઉત્પન્ન થાય, પણ એનો સામેવાળા વ્યક્તિઓને અથવા તો ઓછા પ્રમાણની અંદર ઓછા લોકોને એ તમે જે કામ કરો છો, જે કાર્ય કરો છો, અને સમાજની અંદર કે ગમે તે જગ્યાએ એમ બતાવવાનો પ્રયત્ન કરે કે અમે છે જ તો બધું થાય છે. તો એ વાત તમે માનતા હશો, હું પણ માનું કે તમે છો તો જ થાય છે. પણ ઘણા લોકો એવા હોય છે કે કામ કરવાથી પોતાનું જ ભલું થતું હોય છે. ખાલી મીડિયા અથવા તો સમાજની અંદર અથવા તો દરેક લોકોને એમ કહે છે કે અમાર પણ એક તો એવો દાખલો બેસાડો કે તમે જે કામ કર્યું અને એનાથી ઘણા લોકો, અસંખ્ય લોકો કે મેક્સિમમ લોકોને એનો લાભ મળતો હોય. કામ કરો છો, નો ડાઉટ બધો જ કરો છો, અને વારે અને 2-5 વ્યક્તિઓ જ જે વાતો થાય છે અને જે વસ્તુ કરો છો, તો નો ડાઉટ કરો છો, વાત સારું અને સારી વસ્તુ છો. પણ ઘણા લોકો એમ પણ કહે છે કે એક વ્યક્તિ અથવા તમે એવું કામ કરો કે એવો મુદ્દો ઉઠાવો કે એવી વસ્તુ કરો કે જેથી ઘણા લોકોને ફાયદો થાય એવું કામ કરો. કામ કરવાની બાબતમાં નાના મોટા ના બનાવો, પણ જે આવડત થકી, અને મારો ઇન્સ્ટન્સ જેને છે એ સમજી જશે. રાકેશભાઈ, હજુ કહું છું, દરેકનું સાબિતી સાથે બધું જાણે છે. મહેરબાની કરીને અંદર અથવા તો મોટા ભા થવાના વાત મૂકી દો. ખરેખર જે દિવસ મારું મગજ જશે અથવા જે વસ્તુ હું જ એક્સપ્લેન કરીશ, બધા ખોવાઈ જશો, ક્યાંય દેખાય કામમાં નહીં આવો. બેટર દેન તમે જે પણ કરતા કરી ખાઓ. DAM અથવા દિવ્યાંગ અધિકાર મંચની આખી ટીમ અથવા એની સાથે જે પણ જેટલો લોકો સંકળાયેલા છે એ લોકો થકી અમે જે કામ કરીએ સીધી લીટીની અંદર સીધી ફાયદો અપાવનારું કામ કરે છે. 200, 100, 250 લોકોને કે 5, 25, 50 લોકોને ફાયદો કરવાની વાત નથી. એટલે તો મહેરબાની કરીને જે કામ કરતા હોય, સેલ્યુટ છે, સલામ કરું છું, માનું છું. તમારા થકી તમારામાં એટલી આવડત છે કે જે વિકલાંગોનું બધું જ ભલી કરી શકે, પણ છતાં તમે નથી કરતા. એની પાછળ પોતાના અસંખ્ય સ્વાર્થો છુપાયેલા છે. મહેરબાની કરીને મારી જીભ ખોલાવશો ના. ખરેખર વિરોધ નથી કરતો, પણ હજુ કહું છું, દરેક વ્યક્તિના એવિડન્સ સાથે મારી પાસે બધું છે. એટલે મહેરબાની કરીને જે પણ કરતા હોય કરી ખાઓ. પ્રત્યાદોષ કરવાનું મૂકી દો. અને ક્યાં હતા અત્યાર સુધી, ક્યાં હતા તકલીફો હતી વિકલાંગોની, ત્યાં સુધી ક્યાં હતા? બધા ખોઈ ગયા હતા. આ એક મુદ્દો અમે પકડી છે, પણ એવો મુદ્દો પકડે કે જેનું ભવિષ્યના લોકો આજે 28,000 કરોડ રૂપિયા અથવા 28 કરોડ રૂપિયા 23,000 લોકોને સીધો લાભ થયો છે. જાહેરાત તો તમે બધા કરી શકત, પણ પોતાનો સ્વાર્થ એમાં રૂંધાતો હતો, એટલા માટે કશું કોઈ આગળ આવ્યું નહોતું. મહેરબાની કરીને હજુ કહું છું, બધાના બધું પોલપટ્ટી જાણું છું, કોણ શું કરે બધું જાણું છું. સીધું પછી મારે કંઈક કહેવું પડશે બેટર દેન. હજુ કહું છું, જેમ કરતા હોય એમ કરી ખાઓ. મારે કોઈનાથી કોઈ મતલબ નથી, પણ અંદર ડિસ્કસ કરીને, જેમ સુરતના કોઈ વાદળો ઢાંકી શકતા નથી, એમ DAMનો કોઈ પણ એના કામનો કોઈ ઢાંકી શકવાનું નથી. આ સનાતન સત્ય વસ્તુ છે. જેને માન્ય રાખવું એ રાખે, ના રાખવો ના. જે દિવસે ચોપડા ખોલીશ ને, વિચાર કરતા થઈ જાય કે રાકેશભાઈ અમારા વિરુદ્ધ તમે શું કર્યું. બેટર દેન જે છે શાંતિથી તમે જે કરવું એ કરો, કોઈ મતલબ નથી. પણ અંદર ડિસ્કસ કરી
વિકલાંગોના મગજની અંદર એકબીજા પોતાનો હું જ છું તમારો કર્મદાતા એમ કરવાનો પ્રયત્ન ભૂલી જાઓ. બાકી મને બધું કરતાં આવડે છે. જય હિન્દ, જય ભારત. અને દરેક વિકલાંગને ખાસ વિનંતી કરું કે જે પણ વ્યક્તિ તમારો ઉપયોગ કરતા હોય છે એનો તમે સાચું ખોટાનું ભાન કરતાં અથવા તો સમજણ કરતાં શીખો. બસ આટલું જ કહેવું છે. મારે કોઈના પર કહેવું નથી. કોઈનું નામ નહીં દેતો પણ સમજનારા સમજી જશે. જે કરવાનું છે કરી લેજો. બાકી જીભ ખુલશે તો બધાના કપડાં ઉતરી જશે, નાગા થઈ જશું. જય હિન્દ, જય વિકલાંગ, જય ભારત.